સેલવાસથી રખોલી તરફ જતા જાહેર માર્ગ પર એક અજાણ્યા વાહન ચાલકે મોપેડ સવારને ટક્કર મારતા મોપેડ સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ દાદરા નગર હવેલીની રખોલીની ગંગા જમના મેટલ કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અને મૂળ ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના હરીશ બિસ્ટ સોમવારની મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ પોતાની મોપેડ નંબર DN09L6858 લઈને રાબેતા મુજબ કંપનીમાં નાઇટ ડ્યુટી પર નીકળ્યા હતા। હરીશભાઈ જ્યારે મોપેડ લઈને સેલવાસની કોસ્મો સિટીની સામે પહોંચ્યા હતા તે જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે હરીશભાઈની મોપેડને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે હરિભાઈએ પહેરેલું હેલ્મેટ પણ તૂટીને ફેંકાઈ ગયું હતું। આ અકસ્માતમાં હરીશભાઈને માથામાં અને શરીરમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। જો કે આ ગમખ્વાર અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી